સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે જ આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાની તારીખો છે ત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટના બહુમાળી ચોક ખાતે આવતીકાલની તૈયારીને લઈને તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપના જે પ્રવક્તા છે રાજુભાઈ ધૂ તે આપણી સાથે છે. રાજુભાઈ, કાલની કેવી તૈયારીઓ છે? કાલની અત્યારે આપ જો શહેર ભાજપ અધ્યક્ષ માધવભાઈ દવેના નેતૃત્વમાં એમની સંગઠનની ટીમ અત્યારે હાજર થઈ ગઈ છે. જે રીતે 72 ઉમેદવારોના નામો નક્કી થશે આવતીકાલે 12:39 વિજય મુહૂર્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા. આ એક ઐતિહાસિક ચોક છે. અમારા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ અમારા એમ કહી શકીએ કે સિનિયર આગેવાન એવા આદરણીય ચીમનભાઈ શુક્લ હોય, અરવિંદભાઈ મણિયાર હોય, આદરણીય વજુભાઈ વાળા હોય, આ સૌએ આ ઐતિહાસિક ચોકમાં સભા કરેલી. અરે દેશના લોકલાડીલા વડાપ્રધાન, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પોતાની સંસદીય કારકિર્દી રાજકોટમાંથી શરૂ કરેલી અને વિધાનસભાની પેટા ચૂંટણી અહીંથી લડેલા આ ઐતિહાસિક ચોકમાંથી જ સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ લઈ અને એમણે ચૂંટણી ફોર્મ ભરેલું ઐતિહાસિક ચોક છે. 30 વર્ષ પછી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના શાસનને 30 વર્ષો કરતાં વધુ સમય થઈ ગયો છે, છતાં અમારા કાર્યકર્તાનો ભરોસો, લોકોનો ભરોસો અકબંધ છે. 8,500 જેટલા ઉમેદવારો આપ જુઓ, 34 જિલ્લા પંચાયતો, 15 મહાનગરપાલિકાઓ, 260 જેવી તાલુકા પંચાયતો, 100 જેવી નગરપાલિકાઓ, આ બધાએ કુલ મળીને 8,500 ઉમેદવારો માટે 40,000 થી 50,000 લોકોએ ઈચ્છા વ્યક્ત કરેલી. એમાંથી અમારે યોગ્ય ઉમેદવારો જ્યારે પસંદ કરવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટી ખૂબ ઝીણવટપૂર્વક જાય. આ સાંજ સુધીમાં ઉમેદવારોના નામો જાહેર થઈ જશે અને હું માનું છું કે રાજકોટને ભારતીય જનતા પક્ષે જે રીતે ભારતના અગ્રણી શહેરોમાં સ્થાન અપાયું છે, એ જે રીતે રાજકોટનો વિકાસ થયો છે, આપ જો રાજકોટના ચારે બાજુ સર્વાંગીણ વિકાસ રાજકોટનો થયો છે. પૂર્વમાં આપ જુઓ તો પૂર્વ રાજકોટ એ પણ એકદમ વિકાસશીલ છે. પશ્ચિમ રાજકોટ, અટલ સરોવર, નવું રેસકોર્સ, એક પછી એક ત્યાંના વિકાસકારો બોલે છે. સામે દક્ષિણ રાજકોટની વાત કરીએ તો આજે કટારીયા ચોકડી પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક બ્રિજના લોકાર્પણ કરી ગયા. આજે એક પછી એક વિકાસ કામોની જે રીતે અમે ભેટ આપી છે ત્યારે મને દ્રઢ વિશ્વાસ છે રાજકોટના પ્રજાજનો ઉપર કે લોકો અમને જંગી બહુમતી સાથે છૂટી કાઢવાના છે. સમગ્ર ગુજરાતમાં કેસરીઓ લહેરાવાનો છે. કારણ કે ગુજરાતમાં જે ભારતીય જનતા પક્ષે સ્થિરતા આપી છે, શાંતિ આપી છે અને સમૃદ્ધિ આપી છે, આજે આપ જો સમગ્ર વિશ્વ અરાજકતાની ગર્તામાં હોમાઈ ગયું છે ત્યારે ભારત અને ગુજરાત એકદમ શાંતિથી સુચારુ રીતે ચાલી રહ્યા છે. આ થેન્ક્સ ટુ મજબૂત નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું. ત્યારે હું માનું છું કે લોકો ડબલ એન્જિનવાળી સરકારમાં વિશ્વાસ કરી અને ત્રીજા એન્જિનની પસંદગી કરશે. ત્રીજા એન્જિન તરીકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો જંગી વિજય નિશ્ચિત છે. રાજુભાઈ, આપણે તમે એટલું બધું કીધું છે, પરંતુ હજી લિસ્ટ છે તે જાહેર થયું નથી. બંને પાર્ટીઓના ઉમેદવારના નામ આવી ગયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ હજી સુધી આવ્યું નથી ને કાલે ફોર્મ ભરવાની તારીખ પણ છે. તો પાર્ટીમાં કોઈ મતભેદ છે? એક મેં આપને કહ્યું કે 34 જિલ્લા પંચાયતો હોય, 15 મહાનગરપાલિકા હોય, 260 તાલુકા પંચાયતો હોય, 100 જેવી નગરપાલિકા, 8,500 ઉમેદવારો ને ટિકિટ દેવાની છે. એની સામે 40,000 થી 50,000 જેટલા લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હોય તો સ્વાભાવિક છે કે બહુ ઝીણવટપૂર્વક આગળ વધવાનું થાય અને કાર્યકર્તાને ક્યાંય લાગણી ન દુભાય એ રીતે પક્ષ ચયન પદ્ધતિ અપનાવતો હોય છે. ત્યારે હું માનું છું કે આજ સાંજ સુધીમાં ઉમેદવારોના નામો નિશ્ચિત થઈ જશે, જાહેર થઈ જશે. આવતીકાલે આ ઐતિહાસિક ચોક ખાતેથી અમે સૌ સાથે મળી 72 ઉમેદવારોના ચૂંટણી ફોર્મ રજૂ કરીશું અને રાજકોટની પ્રજાએ વર્ષોથી અમારામાં જે દ્રઢ ભરોસો રાખ્યો છે, અમારો વિજય નિશ્ચિત છે. અને આપ જુઓ કે આટલી વિશાળ સંખ્યામાં જ્યારે લોકો ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરે ભારતીય જનતા પક્ષમાંથી, એ 30 વર્ષના શાસન પછી એ જ દેખાડે છે કે ભાજપમાં વિશ્વાસ દ્રઢપણે પ્રજામાં છે, પ્રજાનો વિશ્વાસ ભાજપમાં છે. અમારો વિજય નિશ્ચિત છે. રાજુભાઈ, તમારો અનુભવ શું કે છે? કેટલા ઉમેદવારો રિપીટ થશે ને કેટલા નવા યુવા ચહેરાઓ આવશે? હું માનું છું કે આ ચૂંટણી સમિતિનું કાર્ય છે. જે આવે ભારતીય જનતા પક્ષમાં એવી કોઈ પરંપરા જ નથી કે નવા જૂના પક્ષ જેને ઉમેદવારી પત્રક આપે એ કમળને અમારે જીતાડીને મોકલવાનું છે. કાર્યકર્તા તરીકે અમને ભરોસો છે. અમારું નેતૃત્વ આ સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામો જાહેર કરી દેશે. આખરી પ્રશ્ન કે 72 ઉમેદવાર લેવાના છે અને 1000 થી વધુ ફોર્મ ભરાના છે, તો જેને ટિકિટ નહીં મળે પછી નારાજગી વ્યક્ત થશે તો પાર્ટીમાં કેવી હલચલ રહેશે? એ ભારતીય જનતા પક્ષમાં કોઈ પરંપરા નથી. ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા શિસ્તબદ્ધ હોય છે, સમર્પિત ભાવ સાથે આવે છે અને તો એક વિચારધારાને વરેલો કાર્યકર્તા છે. એને કોઈ પોતાના માટેની એવું કોઈ વળગણ હોતું નથી. એક કાર્યકર્તા અમારો
પક્ષની વિચારધારા સાથે જોડાયેલો હોય, જેને ટિકિટ મળે એને અમે સૌ સાથે લઈ ખભે બેસાડી અને વિજય નિશ્ચિત અપાવીશું. આ ભારતીય જનતા પક્ષના સંસ્કાર છે, આ અમારી પરંપરા છે, કારણ કે અમે વિચારધારાને વરેલા, દેશભક્તિ, રાષ્ટ્રવાદને વરેલા કાર્યકર્તાઓ છીએ. અમારા માટે વ્યક્તિગત વિચારવું એ ગૌણ બાબત છે. ચોક્કસથી તો હતા રાજુભાઈ ધ્રુવ કે જેમણે ભારતીય જનતા પાર્ટીની જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે અને આજે સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના જે બાકી રહેલા ઉમેદવારોના નામ છે તે પણ જાહેર થઈ જશે તેવી શક્યતાઓ દર્શાવી છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.